છે ને એ નજર સામે રાખતા છે કે આમાં એક ગુણ તો છે ને, એ વસ્તુ છે ને અહીંયા મહિમામાં આપણે લાગુ કરવાની છે. સ્ક્રીન પર આપને બધાને એક ફોટો દેખાય છે. સપ્ટેમ્બર 2025 નો આ એક ગ્રુપ ફોટો આખી દુનિયામાં બહુ ફેમસ થઈ ગયો. એનું કારણ શું હતું? મહંત સ્વામી મહારાજ સપ્ટેમ્બર 2025 પોતે જોધપુર પધારે છે. 2018 સાલથી જોધપુરમાં BAPS નું શિખરબદ્ધ મંદિર બની રહ્યું હતું. અને એ મંદિરની ખાસિયત શું હતી તમને ખબર છે? આજે પણ એ ખાસિયત છે, તમે જશો ત્યારે જોશો. BAPS નું પહેલું એવું મંદિર જે જોધપુરી પથ્થરમાંથી તૈયાર થતું હતું. તમે મંદિર બિઝનેસમાં કોઈ પણ વ્યક્તિ હોય ને એને જઈને કહેશો ને કે મારે જોધપુરી પથ્થરમાં મારે આ મંદિર કરવું છે, એ તરત ઘસીને ના પડે. અરે ભાઈ તમે નીકળો અહીંથી જલ્દી. કારણ કે એ જોધપુરનો જે પથ્થર હોય ને એટલો સ્ટ્રોંગ હોય કે એનામાં કોઈ પણ પ્રકારની કોતરણી થઈ જ ન શકે. આ કારીગરોએ એ ચેલેન્જ ઉપાડી અને 140 કારીગરો 2018 થી માંડ્યા હતા અને 2025 મંદિર પૂરું થયું. સપ્ટેમ્બર મહિનામાં મહંત સ્વામી મહારાજ ત્યાં પહોંચ્યા અને આ 140 કારીગરો સાથે જે ગ્રુપ ફોટો છે ને એની પાછળની કહાની બહુ અગત્યની છે. જો ઉત્સવ હોય ને, પ્રતિષ્ઠા એટલે શું હોય? મહાનુભાવો કેટલા બધા આવ્યા હોય, રાજનેતાઓ કેટલા બધા આવ્યા હોય, બધા VIPs હોય, અને ઉત્સવો પ્રતિષ્ઠાના નગર યાત્રા હોય, યજ્ઞ હોય, પ્રતિષ્ઠા વિધિ હોય ને એ બધું હોય ને, કેટલા બધા મહેમાનો, કેટલા બધા સંતો ત્યાં જોધપુરમાં હાજર હતા. એવામાં 25મી સપ્ટેમ્બરના રોજ મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો. પત્ર કોને લખ્યો? તો આ કારીગરોને પત્ર લખ્યો. મહંત સ્વામી મહારાજે આ કારીગરોને પત્ર લખ્યો અને એમાં સ્વામી શું લખે છે? શબ્દો, એક્ઝેક્ટ શબ્દો હું વાંચું છું. સ્વામી લખે છે, 25 સપ્ટેમ્બર યાદ રાખજો તારીખ. સ્વામી લખે છે કે આપ અમારી જેમ ભગવાનના ભક્ત છો. નાના નથી, મજૂર નથી, પણ મુક્ત છો. પછી તો બહુ આખો લાંબો લેટર લખ્યો, પણ સ્વામીએ આ જે વાક્યો લખ્યા ને એ આ જે કોઈ કારીગર ભાઈઓ હતા ને એમણે વાંચ્યા ને એમની આંખમાંથી આંસુ આવી ગયા. જો સ્વામી કેવો મહિમા સમજે છે. આ પત્ર એમણે સેવકોને આપ્યો. પછી બાપાએ શું કીધું કે મારે આ 140 કારીગરને વધાવવા છે. કેવી રીતે વધાવવા છે? સ્વામી લિસ્ટ આપતા ગયા. જોજો, હવે નજરમાં રાખજો તમે લિસ્ટ. સૌથી પહેલી વસ્તુ, મારે આ લોકોને નવો જબ્બો અને નવી ધોતી આપવી છે. મારે આ લોકોને નવી રાજસ્થાની પાઘ આપવી છે. મારે આ લોકોનું તિલક કરીને પૂજન કરવું છે, ગળામાં હાર પહેરાવવો છે, અને મોતીચૂરનો લાડુ મારે પોતે એ લોકોના મોઢામાં જમાડવું છે. આ બધું સ્વામી બોલતા ગયા લિસ્ટ. સેવકો કે સ્વામી આપની આ 92 વર્ષની ઉંમર અને 140 વ્યક્તિઓને આપ કરો એ ન થઈ શકે. પણ સ્વામી કે ના, મારે કરવું જ છે. 26મી સપ્ટેમ્બરે સ્વામીએ સવારના જે મુખ્ય 10 કારીગરો હતા એમના લીડર જેવા મુકારદમ એ લોકોને આ બધું અર્પણ કર્યું. અને 26મી તારીખે સાંજે સ્વામી બાપાએ વડીલ સંતો એટલે કે સદગુરુ સંતો દ્વારા એ બધાનું પૂજન કરાવડાવ્યું. જો આ બધા ફોટોગ્રાફ્સ આપને દેખાય છે. દરેકને ભેટ આપી, એના મોઢામાં એ મોતીચૂરનો લાડુ મુકાવ્યો, એની સામે નજર કરીને એને આશીર્વાદ આપ્યા. અને પછી એ ગ્રુપ ફોટો જયારે પડાવ્યો છે, આની આગળ આપણે જોયો, આ ગ્રુપ ફોટો પડાવ્યો અને જયારે આ બધા કારીગર ભાઈઓ જયારે બહાર આવ્યા ને ત્યારે બધાની આંખમાં આંસુ હતા. અને એ લોકોએ કીધું કે આટલો બધો મહિમા તો અમારો કોઈએ સમજ્યા નથી. અને એ બધા જ કારીગરો છે ને સ્વામીને હવે જીવનભર ક્યારેય ભૂલવાના નથી. જો આ છે મહિમાની જે વાત આપણે કરીએ છીએ ને, એ આ છે કે મહિમા હશે ને તો સામેવાળી વ્યક્તિ સાથેનું બોન્ડિંગ છે ને બહુ જ સ્ટ્રોંગ થઈ જશે. લંડનમાં મહંત સ્વામી મહારાજ 29મી મે 2023 દિવસે હતા અને ત્યાં યુવક દિનની ઉજવણી ચાલતી હતી. એમાં એક યુવકે પ્રશ્ન પૂછ્યો આ મિલન, મદદ, મહિમા ને એના વિશે. યુવકે પ્રશ્ન પૂછ્યો કે ઘણીવાર સ્વામી મિલનમાં બહુ સુખ નથી આવતું તો શું કરવું? સ્વામીએ તરત જ સ્પોન્ટેનિયસ આન્સર, તરત જ કીધું કે મહિમા. જો આ મહિમા છે. કેવો મહિમા આપણે સમજી શકીએ કે જો તમારો મિત્ર કે તમારા કોઈ બી રિલેટિવ જો સત્સંગી છે ને તો એનો એક જ સૌથી મોટો મહિમા કે એને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને આવા ગુરુનો યોગ થયો. કદાચ સમજો કે સત્સંગના યોગમાં નથી તો એનો મહિમા કેવી રીતે સમજો? તો તમે જો અહીંયા 4 એવા મુદ્દા મૂકવામાં આવ્યા છે, તમે વાંચી શકો છો કે એ મુદ્દાઓ સમજીને તમે એનો મહિમા સમજી શકો છો. કયા મુદ્દા છે? તો સૌથી પહેલું કે કદાચ એ વ્યક્તિ સમજો સત્સંગી નથી, તમારા દુઃખના પ્રસંગે તેને પોતાનો આરામ, ઊંઘ કે કામકાજ છોડીને પણ તમારી મદદ કરી હતી. જો હા,
તો એ તમારા માટે બહુ જ અગત્યની વ્યક્તિ છે. બીજો મુદ્દો, કેટલી વાર તમે ગુસ્સામાં કે વગર વિચારે તેને કડવા શબ્દો કહ્યા હશે, છતાં તેને તમારો સાથ નથી છોડવો. જો આવો વ્યક્તિ હોય ને તો આ મહિમા સમજી રાખવો પડે કે આવો વ્યક્તિ બીજો નહીં મળે તમને. ત્રીજો, પોતાના સ્વાર્થ કે ફાયદાને બાજુ પર મૂકીને ફક્ત તમારા ભલા માટે તેણે નિર્ણયો લીધા છે. જીવનમાં એક વાર પણ એવો નિર્ણય લીધો હોય ને તો એ વ્યક્તિ તમારા માટે પ્રિશિયસ છે. તમને એક સાચા અને સારા માણસ બનાવવા માટે તેણે તમને પ્રેમથી કે કડક થઈને સાચો રસ્તો બતાવ્યો છે. જો હા, તો એ જે તે વ્યક્તિ છે ને તમારા માટે બહુ અગત્યનું. જો આપણે શરૂઆતમાં જોયું હતું કે ફ્રેન્ડ્સ કેવા જુદા પડી જાય છે, ઝઘડો કરીને નાના મોટા સંબંધો તોડી નાખે, ત્યારે છે ને આ મુદ્દાઓ વિચારવાના છે કે જો આવું કંઈ પણ એક પણ વસ્તુ જો આ તમારા જે કોઈ પણ રિલેશનમાં હોય એને કર્યું હોય ને તો એનો મહિમા સમજવો પડે, તો તમારું બોન્ડિંગ છે જે તે વ્યક્તિ સાથે સારામાં સારું થશે. ને ચોથો મુદ્દો, છેલ્લો મુદ્દો છે માફી. આપણા બધા જ માટે બહુ જ અઘરું પણ અશક્ય નથી. બે પ્રસંગ મારે તમને કહેવા છે માફી માટે. મહંત સ્વામી મહારાજનો ફોટો આપને દેખાય છે. 2021 સાલ મહંત સ્વામી મહારાજ પોતે ત્યાં બોચાસનમાં વિરાજમાન હતા. હવે પરદેશના યુવકો દર વર્ષે ઇન્ડિયા ટ્રીપમાં આવે, ભારતના બધા પ્રસારીના સ્થળોની વિઝિટ, બધા દર્શનો કરે. 2001ની સાલમાં બાળકો અને કિશોરો બધા આવવાના હતા. 17મી જુલાઈ 2001 ના દિવસે બોચાસણ આવવાના હતા. એટલે ત્યાંના સંતો એવું કીધું કે સ્વામી આપનો લાભ મળે બધાને, એટલે આપનું એક પ્રવચન ગોઠવ્યું છે. એનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજ અવર બેસ્ટ ફ્રેન્ડ. 2001ની સાલ સ્વામી પોતે સદગુરુ પદે હતા. સ્વામીએ કીધું કે હા વાંધો નહીં. સ્વામીએ જાણી કે આ તો પરદેશના યુવકો છે એટલે આપણે સારું એવું કંઈક આપણે મેટર આપીએ. સ્વામી સ્પેશિયલ વિચાર કરવા માટે, જોજો સ્વામી કેટલી મહેનત કરે છે. સ્પેશિયલ વિચાર કરવા માટે સ્વામી પોતે ત્યાં નડિયાદ ગયા. નડિયાદ મંદિરે થોડા દિવસ રહીને ઊંડા વિચારો કર્યા કે કેવી રીતે આ બાળકોને આપીએ. સ્વામીને વિચાર આવ્યો કે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીએ. 2001ની સાલમાં બહુ અઘરું. સ્વામીએ પોતે 40 ડ્રોઈંગ સ્વામીએ પોતે કર્યા. ત્યારે કઈ એવું કશું જ નહોતું. સ્વામીએ પોતે 40 ડ્રોઈંગ કર્યા. 4 નહીં, 40 ડ્રોઈંગ કરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવડાવ્યું. ઊંડા વિચારો કરીને આખું પ્રવચન તૈયાર કરીને 17મી જુલાઈએ રાત્રે સ્વામી બેઠા સોફા ઉપર, અને જયારે માઇક ગોઠવાયું, પીપીટી શરૂ થઈ સ્ક્રીન ઉપર, સામે ઓલા બાળકો ને કિશોરો આવ્યા ને બધા બેઠા, અને સ્વામીએ પ્રવચન શરૂ કર્યું. અને સ્વામી છે ને પ્રવચન કરતા હતા એવામાં સામે ઓલા બાળકો આખો દિવસ ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા. એટલે ધીમે ધીમે પલાઠી છૂટી થઈ, ધીમે ધીમે જોકા ખાવાના શરૂ કર્યા. અમુક જે નાની ઉંમરના બાળકો હતા ને તે સ્વામીની સામે આમ લાંબા થઈને જ સુઈ ગયા. અને અમુક યુવકો જોકા ખાયા કરે. સ્વામીને જે સમય આપવામાં આવ્યો હતો ને એ એક્ઝેક્ટ સમયમાં સ્વામીએ તો પૂરું કરી દીધું પ્રવચન. પછી સ્વામી તો ત્યાં સભા વિખરાઈ ગઈ, અને બીજે દિવસે સ્વામી ત્યાં બોચાસણથી પોતે અટલાદરા આવી ગયા. પણ સ્વામીના મનમાં સતત આ રમતું હતું. અટલાદરા આવીને જોજો મુદ્દો શું ચાલી રહ્યો છે, માફી. આમાં મહંત સ્વામી મહારાજનો કોઈ જ વાંક નહોતો. સ્વામીએ કેટલી મહેનત કરેલી, પણ સ્વામીને એવું થઈ ગયું કે એ લોકોને કંટાળો આવ્યો, એ લોકોને ન ગમ્યું. એટલે સ્વામી અટલાદરાથી એક પત્ર લખે છે. એ પત્ર આપની નજર સામે અહીંયા છે. એના જે ગુજરાતી પણ કરીને મૂક્યું છે, હું અહીંથી વાંચું છું. સ્વામી શું લખે છે? હું ખરેખર દિલગીર છું કે મારા મનમાં શું હતું તે તમને સમજાવી ન શક્યો. તે તમારા માટે સજા જેવું હતું. મારા પ્રવચનો ક્યારેય આટલા લાંબા નથી હોતા. આ મારો પ્રથમ પ્રયત્ન હતો, તેથી સમય ન જળવાયો. આગળ આવું નહીં થાય, મને માફ કરજો. તમારો સાધુ કેશવ જીવનદાસ. જો સ્વામીએ આટલી મહેનત કરેલી ને, પણ સ્વામીએ શું કીધું કે મારે માફી માંગવી છે. સ્વામીએ ત્યાંથી સ્પેશિયલ, જો બાજુમાં એકદમ ઓરિજિનલ કોપી એનું ફોટોગ્રાફ તમને દેખાય છે, એ સ્વામીએ ત્યાંથી પત્ર લખ્યો. ને સ્વામીએ 3 મુદ્દા લખ્યા કે ક્યાં ક્યાં મારી ભૂલ થઈ. હવે એ કોઈ ભૂલ જેવું હતું જ નહીં. એ બાળકો કિશોરો ત્યારે તો નાની ઉંમર આ જાણી ગયા, પણ આ જયારે આ પત્ર એ લોકોએ વાંચ્યો ને 2001ની સાલ, એને 22 વર્ષ વીતી ગયા પણ કોઈ મહંત સ્વામીને ભૂલ્યું નહીં. અને 2023ની સાલમાં જયારે સ્વામી રોબિન્સવિલ અક્ષરધામનું ઉદઘાટન કરવા ગયા ને, ત્યાં ઉદઘાટન પછી એક સભામાં આ પત્ર રજૂ થયો, ત્યારે સંસ્થામાં ખબર પડી કે 2001ની સાલમાં સ્વામીએ આવી રીતે માફી માંગી છે. અને એ જે બાળકો કિશોરો હતા ને એમાંથી બધા હાજર હતા, કેટલાક તો સાધુ થઈ ગયા હતા, એ લોકોને સામે બેસાડવામાં આવે. અને બધાએ એક અવાજે કીધું કે સ્વામી અમે એ પત્ર પછી તમને ક્યારેય ભૂલ્યા નથી. તો જો આ માફી, આપણે આપણા સંબંધો જો સુધારવા હોય ને
તો માફી માંગતા શીખવું પડશે આપણે. છેલ્લો પ્રસંગ કહી દઈએ. આ તો અમદાવાદનો જ પ્રસંગ છે. 7મી જુલાઈ 2022 સાલ પેરિસ મંદિરનો એ શિલા પૂજન વિધિ હતો ઉપરના સભા મંડપમાં. અને આપણે જાણીએ છીએ કે કોરોનાનો કાળ હજી આમ શરૂ જેવો જ હતો, પણ સ્વામી નૈનપુરથી આવ્યા હતા અને બાપાની પૂજા દર્શન પતી પછી ત્યાંના જે પેરિસના મુખ્ય હરિભક્ત છે ચિરાગભાઈ, એનો આ દીકરો છે, બાજુમાં તમને ઓલો છોકરો દેખાય છે રાઈટ સાઈડ, 10 વર્ષની એની ઉંમર છે, યશ એનું નામ છે. ઈશ્વરચંદ સ્વામી એને કેબિનની અંદર બોલાવી લીધો, પણ કોરોનાના પ્રોટોકોલ હતા એટલે એને દૂર ઉભો રાખ્યો અને પછી સ્વામીને વાત કરી. આપણે બધાએ આ ચિત્ર જોયું હશે જો હાજર હશું તો. આ વાત અહીંયા પતી ગઈ, બધા છૂટા પડી ગયા, અમે સંતો પણ છૂટા પડી ગયા. પછી 2 દિવસ રહીને અમને ખબર પડી, સ્વામી રૂમમાં પધાર્યા અને નાસ્તો કરવા ટેબલ ઉપર બેઠા ને ત્યારે સ્વામીએ સેવક સંતોને કીધું કે યશને ખબર નહીં હોય કે આપણે એને કેમ નજીક ન બોલાવ્યો, માટે આપણે એની માફી માંગવી જોઈએ. જો હવે આમાં શું માફી માંગવા, આ તો કોરોનાના જ પ્રોટોકોલ હતા. પણ સ્વામી કે એને ફોન લગાવો. સેવક સંતોએ 2-3 ફોન કર્યા અને યશ મળી ગયો. યશને ફોન આપ્યો, અહીંયા અમદાવાદ મંદિરના કેમ્પસમાં જ હતો. અને સ્વામીએ ફોનમાં એક્ઝેક્ટ વાક્યો હું વાંચું છું. સ્વામી ફોનમાં શું બોલ્યા? વી આર વેરી સોરી ધેટ વી કેન નોટ ટચ યુ. જેવું સ્વામી આ વાક્ય બોલ્યા ને કે યશ જય સ્વામિનારાયણ, વી આર સોરી ધેટ વી કેન નોટ ટચ યુ. અને સામે આ 10 વર્ષનો છોકરો, જોજો કોઈ પીડ વ્યક્તિ નથી, જેવું આ સાંભળ્યું ને એની આંખમાંથી આંસુ જવા માંડ્યા અને એક લહેકો કરીને બોલ્યો કે બાપા તમારે માફી માંગવાની ન હોય. પછી આગળ આ છોકરો કઈ બોલી ન શકતો, એની આંખમાંથી આંસુઓ જ જાય. અને પછી જયારે ફોન તો ત્યાં પતી ગયો, સ્વામી તો નાસ્તામાં જોડાયા અને બધું જોયું. પછી જયારે સંતો એને મળ્યા ને એને કીધું કે મેં ભલે મારી 10 વર્ષની ઉંમર છે પણ મેં ક્યારેય એવું સાંભળ્યું નથી કે કોઈ ગુરુ પોતાના શિષ્યની માફી માંગે. અને હવે તમે નક્કી કરો કે યશ આખી જિંદગી મહંત સ્વામી મહારાજને ભૂલશે? કોઈ દિવસ નહીં ભૂલે. આ આપણો છેલ્લો મુદ્દો છે કે જો સ્પિરિચ્યુઆલિટીના બેઝ ઉપર આપણે જો રિલેશન રાખવા હોય તો માફી આપતા પણ શીખવું પડશે અને માફી માંગતા પણ આપણે શીખવું પડશે. તો આ મુદ્દાઓ જો આપણે આપણા જીવનમાં લાવશું તો આ જ ફોર્મ્યુલા છે કે જો સ્પિરિચ્યુઆલિટીના બેઝ ઉપર આપણે રિલેશન રાખવા હોય એ ક્યારેય નહીં તૂટે. ગમે એની સાથે ક્યારેય કડવાશ આવશે જ નહીં, હંમેશા મીઠાશ જ રહેશે. એકવાર સમૂહમાં આપણે 4 મુદ્દા બોલીશું. પહેલો મુદ્દો બીજો મુદ્દો ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો. આ 4 મુદ્દા ફોર્મ્યુલા આજે તમને અહીંથી આપવામાં આવે છે. પણ ઓલા શેઠ જેવી હાલત ન થાય. કયા શેઠ? એક શેઠ હતા, ગામમાંથી શહેરમાં બધી ખરીદી કરવા જાય. સાંજે પાછા આવતા હોય ને શહેરમાંથી તો વચ્ચે જંગલ આવે એટલે આ લૂંટાઈ જાય. હવે આવું ઘણી વાર થતું, ઘણો બધો સામાન લૂંટાઈ જતો. એટલે શેઠાણીને થયું કે આ દર વખતે આ થાય છે ને આપણે શેઠ લૂંટાઈ જાય છે. એટલે શેઠાણીએ શું કર્યું? એક બંદૂક આપી, ગન, અને શેઠને આપી કે લો આ રાખજો, હવે કઈ નહીં થાય તમને. બીજે દિવસે શેઠ નીકળ્યા ગામડેથી અને શહેરમાં ગયા, ખરીદી કરી, ગાડો ભરીને આવ્યા અને સાંજે પાછા આવતા હતા અને ગામડે પાછા પહોંચ્યા, રાત્રે પાછા લૂંટાઈ ગયા હતા. શેઠાણીને બહુ આશ્ચર્ય થયું, માથે હાથ દઈને કે પાછા લૂંટાઈ ગયા આજે? તો કે બધું લઈ ગયા. અને શેઠાણી કે ઓ તારો ભલો થાય એમ કહીને શેઠાણી રૂમમાં જતી હતી અને એને યાદ આવ્યું ને પાછી આવી કે ઓલી બંદૂક તમને મેં આપેલી. એટલે શેઠે જબ્બામાંથી કે બંદૂક કાઢીને કીધું કે આ તો મેં છુપાડી દીધી, નકર આ પણ લઈ જાતે લોકો. આ શેઠની જેવી આપણી હાલત છે. આપણને ખબર પડી ગઈ છે આજે ફોર્મ્યુલા કે મિલન, મદન, મહિમા ને માફી જો સંબંધો સારા કરવા હોય તો આ ફોર્મ્યુલા છે. પણ હવે જો આને ઉપયોગમાં નહીં લેશું ને તો કોઈ જ ફાયદો થવાનો નથી. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા રિલેશન 101% સફળતાપૂર્વક વિકાસ કરેલા બને. શ્રી સ્વામિનારાયણ ભગવાન.